ફ્રેન્ડ્સ, મસ્ત મજાનો દાળ શાકનો મસાલો મેં કેવી રીતે બનાવ્યો ને એ હું તમને બતાવું. તો એના માટે મેં 500 ગ્રામ એકદમ લીલી ને મસ્ત ધાણી લીધી છે. એની સાથે 200 ગ્રામ જીરું લીધું છે, 100 ગ્રામ મેં વરિયાળી લીધી છે, 50 ગ્રામ મેં તમાલપત્ર લીધા છે, 50 ગ્રામ મેં દગડફૂલ લીધા છે, 50 ગ્રામ બાદિયા લીધા છે, 50 ગ્રામ તજ લીધા છે. એ સિવાય 25 ગ્રામ લવિંગ, 25 ગ્રામ મરી, 25 ગ્રામ નાની ઇલાયચી, 25 ગ્રામ મોટી ઇલાયચી લીધી છે. એની સાથે એક જાયફળ લીધું છે અને 20 ગ્રામ જેટલી જાવંત્રી લીધી. જાવંત્રી અને જાયફળને તમારે શેકવાના નથી, ઇલાયચીને છેલ્લે ઉમેરવાની છે બસ. એ સિવાયનું બધું પહેલાં તમારે એક તાંસળામાં 1 ચમચી તેલ મૂકી અને પહેલાં ધાણીને શેકી લેવાની. તેલ તમે જે ઘરે ખાતા હોય એ પણ ચાલશે. ધાણી 6-7 મિનિટમાં એકદમ સરસ શેકાઈ જશે અને તમને એકદમ મસ્ત અરોમા આવે ને એટલે ધાણી કાઢી લેવાની. ફરી એ જ તાંસળામાં તમારે 1 ચમચી જેટલું તેલ ઉમેરી અને બધા ખડા મસાલા તમારે શેકી લેવાની છે. ફ્રેન્ડ્સ, તમે તેલ વગર કોરા પણ શેકી શકો, પણ તેલથી જ જ્યારે તમે થોડુંક તેલ મૂકીને શેકશો ને તો એ જ્યારે તમે ગ્રાઇન્ડરમાં દળશો ને તો એકદમ સરસ થશે તમારો મસાલો. અને આ મસાલો એટલો સરસ બને છે ને કે તમારે ધાણા જીરું અને ગરમ મસાલો અલગ વાપરવાની જરૂર નહીં પડે. આપણે રેગ્યુલરમાં આ મસાલો દરરોજ દાળ શાકમાં વાપરી શકીએ એટલો સરસ આ ગરમ મસાલો બને છે. ફ્રેન્ડ્સ, છે બહુ ઇઝી છે, પણ જો તમે એકવાર બનાવીને રાખશો ને તો તમારે આખું વરસ આ ધાણા જીરું સહેજ પણ બગડશે નહીં અને બહુ જ સરસ ટેસ્ટના દાળ શાક બનશે. તો ટ્રાય કરજો, શેર કરજો. થેન્ક યુ.